નમસ્તે મિત્રો, આની અગાઉના વિડીયોમાં આપણે જોયા હતા સ્પાઇરલ સમોસા, જે બનાવવા ખૂબ જ સરળ છે અને એકદમ એવા સ્વાદિષ્ટ લાગે છે. હજુ સુધી રેસીપી ન જોઈ હોય તો જોઈ લેવા વિનંતી. આજે આપણે ગરમીમાં એકદમ ઠંડક આપે તેવું જમરૂખમાંથી શોર્ટ બનાવશું, જે ખૂબ જ મજા આવે છે, સ્વાદિષ્ટ લાગે છે. સાથે તમે આ જ સિરપમાંથી બીજી અન્ય વાનગી પણ બનાવી શકો છો, તે આગળ હું તમને જણાવીશ. તો અહીં તમે જુઓ છો, ઘરે ઘરે ગુજરાતીઓના દરેકના ઘરે જમરૂખનું ઝાડ હોય છે. તો મારે પણ છે. મેં સરસ એવા જમરૂખ તોડી લીધા હતા અને ખરાબ પાર્ટ અને ડીટીયાનો ભાગ દૂર કરી આ રીતે મોટા કટકામાં કાપી ફ્રીઝરમાં અડધો કલાક માટે રહેવા દીધા હતા. હવે ફ્રીઝરમાંથી બહાર કાઢી એક મિક્સર જારની અંદર 8થી 10 પુદીનાના પાન, અડધી ચમચી મીઠું, અહીં 2 ચમચી ખાંડ ઉમેરી છે. એકદમ ખાટું મીઠું ટેસ્ટી આવે સ્વાદ અને સાથે ચટપટું લાગે તે માટે 5 ચમચી મરચું અને 5 ચમચી સંચળ ઉમેરી છે. સંચળ તમને વધારે પસંદ હોય તો મીઠું તમારે થોડું ઓછું ઉમેરવાનું અને સંચળ થોડું વધારે ઉમેરવાનું. 8થી 10 બરફના ટુકડા અને સાથે અડધું લીંબુ નીચવાનું, જેથી કલર છે તેનો જળવાઈ રહે લાંબુ સમય સુધી. જમરૂખ છે એ કાપીને કટ કરીને રાખી દઈએ તો કાળા થઈ જતા હોય છે. તમે આ રીતે કરશો, બરફ ઉમેરશો તો તમારું મિશ્રણ છે એ લાંબો સમય સુધી જેવા કલરનું હોય એવો જ રહેશે, કાળું નહીં પડે. સાથે આપણે ખૂબ જ ઠંડુ એવું પાણી ઉમેરશું. હવે તમારે જેટલું લિક્વિડ કરવું હોય એટલું આપણે પાણી ઉમેરવાનું અને બીજી વાટકીની અંદર આપણે મરચું અને મીઠું આ રીતે મિક્સ કરી લઈશું. અને અહીં મેં જુગાડ કર્યો છે. મારી પાસે ગ્લાસ નહોતા તો મેં આ રીતે ડિસ્પોઝેબલ જે ગ્લાસ આવે છે તેને અડધા અડધા કટ કરી અને મેં શોર્ટ્સના ગ્લાસ તૈયાર કરી લીધા છે. તમારી પાસે શોર્ટ્સના ગ્લાસ હોય તો તમે એ યુઝ કરી શકો. મોટા ગ્લાસની અંદર પણ યુઝ કરી શકો. સ્ટીલના કોઈ ગ્લાસ હોય નાની સાઇઝના તો પણ ચાલે, તમારી પાસે જે રીતે હોય તે રીતે. અને હવે અહીં તમે જુઓ તો મેં લિક્વિડ છે ને થોડું ઘટ રાખ્યું છે. અને આ રીતે ગ્લાસની ઉપર લીંબુ છે એ સરસ લગાવી અને મીઠું અને મરચું જે આપણે મિક્સ કરીને રાખ્યું હતું તેનાથી કોટ કરી આ રીતે ડેકોરેટ કર્યા છે ગ્લાસ. અને આ સિરપ તમે જુઓ એકદમ ઘટ લાગે છે. તો આ સિરપ છે એટલે કે શોર્ટ્સનું જે મિશ્રણ છે તેમાંથી તમે ગુલ્ફી પણ બનાવી શકો, આઈસ્ક્રીમ પણ રેડી કરી શકો. તો અને જો તમને આ રીતે ઘટ ન પસંદ હોય તો તમે થોડું લિક્વિડ વધારે, પાણી છે એ થોડું વધારે ઉમેરી તમે એ રીતે પણ પાતળું પણ તમે શોર્ટ્સ છે એ સર્વ કરી શકો. એકદમ ઠંડુ ઠંડુ પીરસવાનું. ઉપરથી ફુદીનાના પાન આ રીતે ગાર્નિશ કર્યા છે. તો આપણી રેસીપી બનીને તૈયાર છે. તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તમે ક્યાંથી જુઓ છો એ પણ કહેજો. મળીએ નવી રેસીપી સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.